मित्रों अपने 11मा धोरणना 12मा पाठमां चौथा युनिटनी अंदर वनस्पति देवधर्म विद्या में गया वखते एक लेक्चरमां खनिज तत्वों ए आवश्यक अने बिन आवश्यक कया कहेवाय अने एनी अंदर आवश्यक ने आपणे लघु अने गुरु पोषक तत्वों एवा 10 तत्वों शीख्या। एक जल संवर्धन पद्धतिनो मुद्दो आपणे जोयो हतो, जेने आपणे जमीन वगरनी खेती कही सकीए, जेनी अंदर आपणे एक एवं संतुलित द्रावण बनावीए छीए, बेलेन्स सोल्यूशन, जेमां वनस्पतिने जरूरी होय एवा बधा जे खनिज तत्वों छे ए खनिज क्षारना रूपमां उमेरीए अने एनी अंदर वनस्पति उगाडो तो सारामां सारी रीते एनो विकास थाय। एनी अंदर आपणे 3 वस्तुनुं ध्यान राखवुं पड़े। पोषक द्रावण सतत एमां पोषक पदार्थो मळता रहेवुं पड़े कारण के एमांथी पोषको ए वनस्पति उपयोगमां ले। बीजुं तमारे एमां ऑक्सिजन छे हवा पसार करीने उमेरता रहेवुं पड़े। त्रीजुं एनी पीएच सतत जाळवता रहेवी पड़े तो वनस्पति छे ए सतत उगी ज जाय। तमे पोषक द्रव्य उमेरो नहीं अमुक समयांतरे तो एनो विकास अमुक हद थाय नहीं, कारण के जे पोषक द्रव्य छे एनुं शोषण करी ले, एनो उपयोग करी एना अनुपांगोनो विकास वृद्धि थाय। पछी पोषक तत्व न होय तो एनो विकास वृद्धि नहीं थाय। बराबर, जेम आपणे वात करी तेम आपणे कुंडामां खातर नाखता रहीए छीए, खेतरमां खेडूत खातर रूपी घणा तत्वो तेने उमेरता रहे छे तो एमांथी पाक एने अविरतपणे मळतो रहे। एवी जल संवर्धन पद्धति छे एना 3 प्रकार छे। आपणे गया वखते एवुं जोयुं हतुं के पात्रमां जाળી मूकीने છોડ ઉછેરીએ એને કહેવાય સંતુલિત દ્રાવણ સંવર્ધન। એમાં આપણે બેલેન્સ જે દ્રાવણ છે એ ભરીએ છીએ, એની અંદર વનસ્પતિનો ઉછેર કરીએ છીએ। એટલે ગયા વખતે ફિગર દોરી હતી એ છે સંતુલિત દ્રાવણ સંવર્ધનની પદ્ધતિ। એની અંદર એક પ્રશ્ન એવો થાય છે કે બહુ મોટું પાત્ર હોય કે ઘણા બધા પાત્રો હોય એમાંથી બાષ્પીભવનથી ઘણું બધું પાણી છે ઉડતું રહે છે। પાણી બાષ્પીભવન ઉડી જાય, તમારે વારંવાર એક ચોથી વસ્તુ પાણીએ ઉમેરતા રહેવી પડે અને બાષ્પીભવનના દરને કારણે એમાં ઉનાળામાં ઝડપથી ઉડી જાય, એનું સંચાલન કરવું, મેન્ટેનન્સ કરવું અઘરું પડે। એટલે એની અંદર બાષ્પોત્સર્જનથી પાણીનો વ્યય નહિવત થાય। બાષ્પીભવનથી વનસ્પતિમાંથી બાષ્પોત્સર્જન થાય અને ગરમીને કારણે પાણી વરાળ સ્વરૂપે દૂર થાય, એને આપણે બાષ્પીભવન કહીએ છીએ। તો એ બાષ્પીભવનને અટકાવવા માટેની આ બીજી મેથડ છે, એને કહેવાય સતત પ્રવાહી દ્રાવણ સંવર્ધન। એની આપણે એ ફિગર આપી છે, એક પાઇપલાઇન હોય અને પાઇપલાઇનમાં ઉપર કાણા પાડી દેવાના અને કાણામાં છોડ છે નાખી દેવાના। એક બાજુ કાણામાં તમારે જે તમારું પાત્ર ભર્યું હોય, બંધ ટાંકીના રૂપમાં પાત્રમાં દ્રાવણ ભર્યું હોય, સંતુલિત દ્રાવણ ભર્યું હોય, એને પાઇપથી બીજી રબરની કે બીજી પાઇપથી એમાં જોઈ દો અને પાણીનો પાતળો પ્રવાહ છે, પાઇપ બહુ પાતળી હોય, પ્રવાહ વહે અને બીજી બાજુ પાણીનો પ્રવાહ એટલે સતત જે પ્રવાહ હોય સંતુલિત દ્રાવણને બરાબર પાત્રમાં પાછું આવી જાય, એમ એનું સર્ક્યુલેશન થઈ જ રાખે। ટાંકામાંથી પાઇપલાઇન દ્વારા જે પાઇપમાં આપણે છોડ નાખેલા હોય એમાંથી જાય અને વળી પર પાછું આવી જાય। એટલે જે સંતુલિત દ્રાવણ છે ને એ બંધ પાત્રમાં નળીઓ માટે વહેવાનું, હવા સંપર્કમાં નહીં આવે। એટલે વનસ્પતિમાંથી બાષ્પોત્સર્જન જે પાણી ગુમાવે ને એટલું જ પાણી ગુમાવાશે, પણ જે પેલા આ સંતુલિત દ્રાવણ માટે પાત્રમાં જાળી મૂકીને છોડ ઉગાડતા હતા અને એમાં તો બાષ્પોત્સર્જન પણ થાય વનસ્પતિમાંથી અને પાત્રની સપાટી ખુલ્લી છે, હવા સંપર્કમાં છે તો બાષ્પીભવનથી પણ પાણી દૂર થાય। એ અહીંયા હવે દૂર નહીં થાય, બાષ્પીભવન છે અટકી જશે। તેમાં આપણે પાણીની સતત પ્રવાહ એ દ્રાવણ સંતુલિત દ્રાવણનો વેવડાવીએ છીએ એટલે એને એનએફટી પણ કહેવાય। એનએફટી મતલબ સંતુલિત દ્રાવણ, ન્યુટ્રિયન્ટ સોલ્યુશન। એની આપણે ફિલ્મમાં મતલબ પાતળી પળના રૂપમાં એનો પ્રવાહ વેવડાવીએ છીએ। એટલે એ પ્રકારની પદ્ધતિ, ટેકનિક એને કહેવાય ન્યુટ્રિયન્ટ ફિલ્મ ટેકનિક। મુજબ બધી ગયો એ તમે બુક ખોલી રાખીને બેઠા હશો, તમને બુકમાં આપી છે એટલે આપણે દોરવામાં ટાઈમ બગાડતા નથી, કારણ કે લગભગ એ ફિગર આપણને હજી સુધી પૂછાઈ નથી, શક્યતા બહુ ઓછી છે। પણ ટૂંકમાં એમાં આપણે સંતુલિત દ્રાવણમાંથી બાષ્પીભવનની શક્યતા ઘણી બધી ઘટાડી દઈએ છીએ। તો એ બીજી ટેકનિક છે જળ સંવર્ધનની, એને કહેવાય સતત પ્રવાહી દ્રાવણ સંવર્ધન। સતત આપણે એનો સંતુલિત દ્રાવણનો પ્રવાહ પસાર કરતા રહીએ છીએ, મૂળને જરૂર હોય એટલું ખનિજ તત્વોનું શોષણ કરે, ખનિજ તત્વો અને પાણીનું, તો એવી રીતે એમાંથી બાષ્પીભવન અટકી જાય। આના કરતાં વધારે સારી મેથડ કહેવાય સતત પ્રવાહી દ્રાવણ સંવર્ધન, જેમાં આપણે એનએફટીનો ઉપયોગ કરીએ છીએ। ત્રીજી એક મેથડ છે એ છે વાયુ સંવર્ધન, એરોપોનિક્સ મેથડ। હાઇડ્રોપોનિક્સનો એક પેટા પ્રકાર જેને કહેવાય એરોપોનિક્સ।
આપણે એકદમ ઝીણા ટપકાના રૂપમાં, ફુવારામાં તો રીતસર શેર કે ધાર થાય એવું નહીં, એકદમ ઝીણા એકદમ ડ્રોપલેટ ટીપુડીઓ એ રૂપમાં છંટકાવ કરતા રહીએ તો એના કારણે જે કંઈ વનસ્પતિને જરૂર હોય એટલું શોષણ થાય એટલું જ તેમાંથી ફુવારના રૂપમાં બહાર આવે. એને કહેવાય વાયુ સંવર્ધન પદ્ધતિ. એના કરતાં પણ એડવાન્સ પદ્ધતિ તો નહીં કહેવાય, કારણ કે એના જેવી પદ્ધતિ કહેવાય કે જેમાં તમે જળ સંવર્ધનના ઝરમર જ્યાં ટપકાવો તો એકદમ જેને કહેવાય કે એરોસોલ્સ જેવું તમે બનાવો છો, હવા અને પ્રવાહીનું મિશ્રણ, જેમ કે ધુમ્મસ, તેની જેમ તમે બનાવો એમાંથી વનસ્પતિ જરૂર હોય એટલું કંઈ તત્વનું છે એ શોષણ કરે. એમાં પણ વ્યય છે ઘણો બધો ઘટી શકે. તો આ બધી જળ સંવર્ધનની પદ્ધતિઓ થઈ કે જેના કારણે વનસ્પતિ જમીન ઉપર, જમીન વગર પણ તમે એવી રીતે પાત્રમાં કે પ્રવાહીમાં દ્રાવણ સુધી ઉછેરી શકો છો. એ તો આપણે ઠીક છે પદ્ધતિ જોઈ, તો એનો મૂળ હેતુ એ છે, એ પદ્ધતિ આપણે યાદ કરી છે એનો, કે એ જળ સંવર્ધન પદ્ધતિ દ્વારા આપણે કયા ખનિજ તત્વની વનસ્પતિમાં શું અગત્યતા છે, શું જરૂરિયાત છે, જો એ ખનિજ તત્વ ના મળે તો વનસ્પતિમાં કઈ ખામી સર્જાય, એ અભ્યાસ કરવા માટે આપણે પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. એમાં શું કરવાનું, 2 પાત્ર લેવાના. 2 પાત્ર જળ સંવર્ધન પદ્ધતિમાં જે આપણે પહેલાં બતાવ્યું હતું સંતુલિત દ્રાવણ સંવર્ધનમાં, એક દ્રાવણમાં 20 તત્વો નાખેલા છે આપણે, એટલે એ દ્રાવણ થઈ ગયું સંતુલિત દ્રાવણ. અને બીજું દ્રાવણ છે એ પ્રયોગ હેઠળનું દ્રાવણ કહેવાય. એમાં આપણે 19 તત્વો નાખવાના. કયા 19 નાખી આપણને ખબર છે, કયું તત્વ નાખ્યું નથી, માનો કે નાઇટ્રોજન એ આપણે નાખ્યું નથી, નાઇટ્રોજનના ક્ષાર ધરાવતું ખનિજ તત્વ આપણે ખનિજ ક્ષારના રૂપમાં ઉમેર્યું નથી, બાકીના 19 તત્વો આપણે નાખ્યા. બરાબર, ચોપ્સી કે એન્સ્કેમ જેમાં એન નહીં, અને કોબોની આવે તો મેમો જીકો કાલે 10 લઘુ તત્વો, એ 19 તત્વો નાખ્યા. આમાં 20 નાખેલા. બેમાં એક જ સરખા છોડ ઉછેરવાના, એક જ જાતિના, માનો કે બારમાસી કે જાસૂદ કે ગુલાબ, અને એક જ સરખી ઉંમર, એક બહુ મોટો એક બહુ નાનો, એવી રીતે નહીં, કારણ કે એની જરૂરિયાત પછી અલગ અલગ વધારે ઓછી હોય. એક જ સરખી લગભગ ઉંમરના કે લંબાઈવાળા અને વૃદ્ધિ દર્શાવતા અને એક જ જાતના 2 છોડ આપણે એમાં ઉમેરીએ. હવે તમને ખબર પડી જાય કે આ જે છોડ છે એને 20 તત્વો મળી રહ્યા છે, અને આ જે છોડ ઉછરી રહ્યો છે એના જેવો જ એક જાતનો છે, એની તત્વ મળતું નથી. તો આ જે 20 તત્વો જેમાં આપણે ઉમેર્યા છે એવા દ્રાવણમાં જે છોડ ઉછરે છે એ કંટ્રોલ છોડ કહેવાય, નિયંત્રિત છોડ કહેવાય. એની સાપેક્ષે આપણે આ છોડમાં જે કંઈ ખામી સર્જાય ને એ આપણને ખબર પડી જાય કે આપણે આ દ્રાવણની અંદર નાઇટ્રોજનને ઉમેર્યું નથી, એટલે એમાં જે કંઈ ખામી સર્જાય છે, ઉદાહરણ તરીકે નાઇટ્રોજનના અભાવે પર્ણો પીળા બને, તો જે પર્ણો પીળા પડી જવાનો રોગ છે એ આપણે નહીં ઉમેર્યું તત્વ એ નાઇટ્રોજનને કારણે છે એવું કહેવાય. કારણ કે આ છોડમાં પાછા પર્ણો લીલા ઉત્પન્ન થાય, પીળાના ઉત્પન્ન થાય. તેમ દર વખતે બીજી વખત તમે દ્રાવણ કાઢી નાખો, બીજી વાર તમે દ્રાવણ બનાવો, એમાં હવે નાઇટ્રોજન નાખો, કેલ્શિયમ નાખો નહીં. એને કારણે જે કંઈ ફેરફાર થાય પહેલાં છોડની સાપેક્ષે તમે એમાં નોંધતા રહો તો તમને ખ્યાલ આવી જાય કે આમાં જે કંઈ તત્વો આપણે નાખતા નથી એને કારણે પેલા નિયંત્રિત છોડની સાપેક્ષે આમાં જે ખામીઓ સર્જાય એ ખામી આપણે નહીં આપેલા છોડને કારણે સર્જાય છે, એટલે આપણે એનું મહત્વ પણ ખબર પડી જાય, નોંધી શકીએ આપણે, અને એની ખામી કે ત્રુટિજનની અસર કઈ હોય તત્વની એ પણ આપણને ખબર પડે. તો આવી રીતે જળ સંવર્ધન પદ્ધતિમાં જે આપણે સંતુલિત દ્રાવણ કરીએ એની સાપેક્ષે એક દ્રાવણ આપણે કરીએ છીએ પ્રયોગ હેઠળનું તૈયાર કરીએ છીએ, જેમાં આપણે જાણીતું તત્વ નાખતા નથી. જાણીતું મતલબ જ્યારે જાણતા હોય તત્વ નાખતા નથી. તો પેલા છોડની સાપેક્ષે, સંતુલિત દ્રાવણના છોડની સાપેક્ષે પ્રયોગ હેઠળના દ્રાવણના છોડમાં જે કંઈ ખામીઓ સર્જાય એ આપણે કમ્પેર કરી શોધી શકીએ. તો અહીંયા આપણને હવે એ મુદ્દો આજે આપણે શીખીએ છીએ એ આપણને પાઠ્યપુસ્તકમાં આપેલો છે કે જળ સંવર્ધન પદ્ધતિ દ્વારા આર્નોલ્ડ સ્ટાઉટ નામના સાયન્ટિસ્ટે ઘણા બધા ખનિજ તત્વો પૈકી એ 20 તત્વો આવશ્યક છે એ કેવી રીતે બતાવ્યું છે કે એને એવું સાબિત કર્યું જળ સંવર્ધન પદ્ધતિ દ્વારા કે આ તત્વોની આ જરૂરિયાત છે, આ તત્વોનું આ મહત્વ છે, ખનિજ તત્વોનું શું મહત્વ, અને એ જો ના મળે તો કઈ એમાં ત્રુટિજનની અસર સર્જાય એ આપણે જોઈએ છીએ. પણ આપણે ભલે શરૂઆતમાં પાઠની અંદર આપ્યું છે એટલે 20 તત્વો નોંધ્યા છે ખનિજ તત્વો આવશ્યક, 10 લઘુ, 10 ગુરુ પોષક તત્વો. અહીંયા એના મહત્વમાં આપણને કોઈ પણ કારણસર 13 તત્વો આપ્યા છે, એટલે આપણે 13 તત્વો છે એનું મહત્વ પહેલાં જોઈએ, અને પછી એ 13 તત્વો એ જો વનસ્પતિને ના મળે તો કઈ ખામી સર્જાય એ જોઈએ, અને કઈ ત્રુટિજન્ય અસરો. તો પહેલાં આપણે જોઈએ નાઇટ્રોજન, જે જમીનમાંથી વનસ્પતિને નાઇટ્રેટના રૂપમાં મળે છે.
આવી રીતે નાઇટ્રાઇટ અને નાઇટ્રેટના રૂપમાં જમીનમાંથી અને વનસ્પતિને મળે. આગળ ધન અને ગમે તે હોય, પોટેશિયમ નાઇટ્રેટ, કેલ્શિયમ નાઇટ્રેટ ગમે તે હોય, તો ટૂંકમાં આ સ્વરૂપમાં જમીનમાંથી વનસ્પતિ નાઇટ્રોજન છે મળે છે. એ નાઇટ્રોજનનો ઉપયોગ શું કરે વનસ્પતિ? તો નાઇટ્રોજનનું મહત્વ છે કે એ એમિનો એસિડમાં ઉપયોગી છે. એમિનો એસિડથી જે બને પ્રોટીન, એમાં એનું ખૂબ જ મહત્વ છે. એ સિવાય નાઇટ્રોજન છે એ પ્રોટીન છે એનાથી ઉત્સેચક બને, એટલે ઉત્સેચકોમાં એ અગત્યનું છે. એ સિવાય જે ન્યુક્લિક એસિડ છે, ડીએનએ અને આરએનએ, એની અંદર નાઇટ્રોજન બેઝ હોય, AGCTU, એમાં નાઇટ્રોજન બેઝ એટલે નાઇટ્રોજન તો હોય, એનાથી તે ડીએનએ આરએનએ બને, એમાં પણ આ નાઇટ્રોજન છે એની જરૂરિયાત પડે. એવી રીતે જે શક્તિસભર સંયોજન ATP છે, એડિનોસિન ટ્રાઇફોસ્ફેટ, એમાં પણ એડેનાઇન નામનો નાઇટ્રોજન બેઝ હોય. તો આ બધામાં સૌથી અગત્યનું ક્લોરોફિલ. આ બધામાં નાઇટ્રોજનની છે જરૂર પડે. જે કે આપણે નોંધ કરી એ પ્રકારના પદાર્થની નોંધ કરી છે કે જેમાં એક પણ વગર નાઇટ્રોજન છે વનસ્પતિને એના વગર ચાલે નહીં. નાઇટ્રોજનથી બધા પદાર્થોમાં એક પણ પદાર્થ વગર વનસ્પતિને ચાલે નહીં. એના જીવનરૂપી અલગ પદાર્થો છે, એક પણ ઘટાડ દો વનસ્પતિનું જીવન છે એ શક્ય બને નહીં. અતિ અગત્યના પદાર્થ આપણે નોંધ્યા છે. એફએજાડ જેમ આપણને મનમાં નોંધ્યા નથી, પણ આ બધા પદાર્થો એવા છે જેમાં નાઇટ્રોજન આવશ્યક છે ને એ પદાર્થ પણ વનસ્પતિ માટે આવશ્યક છે. તો આવી બધી જગ્યાએ નાઇટ્રોજન જે વનસ્પતિમાં જરૂરી છે. એ સિવાય તત્વ બીજું આપણને આપ્યું છે એ છે કદાચ ચોપડીનો આપણે જે ક્રમ આપે છે, ચોપડીના ક્રમ આપણે જાળવશો નહીં, જે ક્રમમાં મને યાદ આવે ક્રમમાં શીખીએ આપણે. તો ફોસ્ફરસ છે એ વનસ્પતિને જમીનમાંથી ફોસ્ફેટના રૂપમાં મળે. ફોસ્ફેટ એ પણ હોઈ શકે છે. ફોસ્ફેટ પછી આગળ આની જેમ ધન ગમતા હોય, કેલ્શિયમ ફોસ્ફેટ, નાઇટ્રોજન ફોસ્ફેટ ગમે તે, પણ ફોસ્ફેટના રૂપમાં વનસ્પતિને ફોસ્ફરસ જમીનમાંથી મળે. હવે આ ફોસ્ફરસ છે એનું શું મહત્વ છે? આપણે જાણીએ છીએ અહીંયા ઉપર લખ્યું પ્રમાણે જે શક્તિસભર સંયોજનો છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એમાં ફોસ્ફરસ જોઈએ જ. દુનિયાભરના સજીવો છે, જીવ પ્રાણી માત્ર, એમાં શક્તિનું ચલણ એટીપીના રૂપમાં જ છે. એક કોષીય હોય કે મહાકાય સજીવ હોય, એટીપીના રૂપમાં શક્તિનો ઉપયોગ થાય છે, તેમાં ફોસ્ફરસ જોઈએ જ. એવી રીતે જે કોષ રસ પટલ છે એ આપણે 8મા પાઠમાં શીખ્યા હોઈએ કોષ રચનામાં, એમાં બે લિપિડના પળની વચ્ચે પ્રોટીન હોય, સિંગર નિકોલસનના ફ્લુઇડ મોઝેઇક મોડેલ પ્રમાણે. એમાં જે લિપિડ છે ને એ ફોસ્ફોલિપિડના રૂપનું સંયુક્ત કે સંયુગ્મી લિપિડ છે, જટિલ લિપિડ છે. ટૂંકમાં કોષ રસ પટલમાં ફોસ્ફરસ હોય. કોષ રસ પટલ તો પ્રાણી વનસ્પતિ બધામાં હોય. એ સિવાય ઘણા બધા પ્રોટીન છે, એ પ્રોટીનના બંધારણમાં પણ ફોસ્ફરસ છે એની જરૂર પડે. એવી રીતે કોષ રસની અંદર પણ ફોસ્ફરસ જોઈએ. એમાં જેટલી પણ અંગિકાઓ છે, જે રિબોઝોમ, લાઇસોઝોમ, હરિતકણ, બધામાં જે આવરણ જો હોય, તો એ અંગિકાઓની ફરતે રહેલા આવરણની ફરતે પણ ફોસ્ફરસનું આવરણ હોય. એટલે એમાં પણ ટૂંકમાં કોષ પટલની જેમ હોય, લિપિડને પ્રોટીનનું આવરણ હોય, અને લિપિડની અંદર ફોસ્ફોલિપિડના રૂપમાં ફોસ્ફરસ છે હોય. તો આ જરૂરિયાત થઈ વનસ્પતિની અંદર ફોસ્ફરસની. એવી રીતે બીજી તત્વ છે પોટેશિયમ. એ પોટેશિયમ 1 કે પ્લસ 1 લખવાની જરૂરી. આયનના રૂપમાં જમીનમાંથી વનસ્પતિને મળે. અહીંયા પછી ઋણ આયન જે હોય, કારણ કે તત્વો હંમેશા આયનના રૂપમાં નહીં પણ મોટાભાગે ક્ષારના રૂપમાં વનસ્પતિ શોષે છે. તો કેલ્શિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ જે રૂપમાં શોષે, એની જોડે મતલબ છે, પણ કેલ્શિયમ આ રીતે વનસ્પતિ શોષે છે. એ પોટેશિયમ. એ પોટેશિયમનું શું મહત્વ છે? તો પોટેશિયમ છે એ વનસ્પતિમાં આશ્રુતિ નિયમન કરે છે. એ ઉપરાંત એ આશ્રુતિ નિયમન કરે માટે જે વનસ્પતિમાં પર્ણરંધ્ર ખુલબંધની ક્રિયા થાય. પર્ણરંધ્ર ખુલે એટલે અંદરની બાષ્પો મુક્ત થાય અને બાષ્પોત્સર્જન કહેવાય. વળી પછી પર્ણરંધ્ર એ રક્ષક કોષ દ્વારા બંધ થઈ જાય. તો એ રક્ષક કોષોની આસુનતા થવી અને આસુનતા ચાલી જવી, એના કારણે પર્ણરંધ્રની ઉગાડબંધની ક્રિયાનું નિયમન થાય છે એવું કહેવાય. તો એવી રીતે આશ્રુતિ નિયમનમાં
એને કારણે વાયુરંધ્રના ખોલ બંધ કરવામાં એટલે કે બાષ્પોત્સર્જનના દરના નિયંત્રણમાં પણ પોટેશિયમ જરૂરી છે. એટલે એ ટૂંકમાં આયનિક સંતુલન પણ કરે છે એવું કહેવાય. આ કહ્યું પોટેશિયમનું મહત્વ. બરાબર. એના પછી એક તત્વ છે મેગ્નેશિયમ, જે Mg+2 ના રૂપમાં વનસ્પતિને જમીનમાંથી મળે. એ મેગ્નેશિયમ શું કામ કરે? તો મેગ્નેશિયમ છે એ વનસ્પતિમાં જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે, શ્વસનની ક્રિયા છે, એ બે ક્રિયામાં મેગ્નેશિયમ છે એની ખૂબ જરૂર છે. મેગ્નેશિયમ વગર ક્રિયા થાય જ નહીં. જેમ કે શ્વસનની ક્રિયામાં ગ્લુકોઝનું દહન થાય, તો ગ્લુકોઝ દહન થાય ક્રિયાને થાય ગ્લાયકોલિસિસ. એ ક્રિયા મેગ્નેશિયમની હાજરી વગર શક્ય જ નથી. તમે થોડા લોકો શીખશો એટલે ખ્યાલ આવશે. એ 14મા પાઠમાં 13મો પાઠ છે એનો મથાળું છે પ્રકાશ સંશ્લેષણ. આ 14મો પાઠ છે આપણાના પછીનો, એનો મથાળું છે શ્વસન. એમાં જોઈશું કે મેગ્નેશિયમની હાજરી હોય તો જ ગ્લુકોઝનું દહન થઈ અને ટીકનર પણ શક્તિ છે ઉત્પન્ન થાય. ટૂંકમાં એમાં મેગ્નેશિયમ છે જોઈએ. એ સિવાય મેગ્નેશિયમ છે એ વનસ્પતિમાં ક્લોરોફિલના બંધારણમાં પણ જોઈએ. ક્લોરોફિલની અંદર કેન્દ્રમાં મેગ્નેશિયમ છે બંધારણમાં, પછી બાકીના અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન તત્વો છે એની આસપાસ ગોઠવાય. રિંગ હોય અને પૂંછડી હોય. રિંગને કહેવાય મારા ખ્યાલથી જો ભૂલતો ના આવતો ફાઇટોલ રિંગ, અને એની ટેલ છે એનું પણ નામ છે મને યાદ નહીં આવતું, પણ ટૂંકમાં એ તમે ક્લોરોફિલનું બંધારણ જુઓ ને કેન્દ્રમાં મેગ્નેશિયમ જે આપણને જોવા મળે. તો ક્લોરોફિલના બંધારણમાં મેગ્નેશિયમ જરૂરી છે. એના પછી છઠ્ઠું એક તત્વ છે એ છે સલ્ફર, જે સલ્ફેટ આયનના રૂપમાં વનસ્પતિને જમીનમાંથી મળશે. ધન આયન જે હોય પોટેશિયમ સલ્ફેટ, નાઇટ્રોજન સલ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ, સલ્ફેટના રૂપમાં જમીનમાંથી વનસ્પતિને મળે. એ સલ્ફર શું કામ છે? તો સલ્ફર છે એ બે એમિનો એસિડ એવા છે કે જેમાં સલ્ફર પણ આવે. આપણા શરીરમાં કુલ 20 પ્રકારના એમિનો એસિડ છે. એ પૈકીના 20 પૈકીના 2 એવા છે જેમાં સલ્ફરની પણ જરૂર પડે. એમાં સલ્ફર છે અગત્યનો ભાગ ભજવ્યો કહેવાય. એકનું નામ છે મિથિયોનિન અને બીજાનું નામ છે સિસ્ટીન. આવા એમિનો એસિડ્સમાં સલ્ફરની જરૂર પડે. એ સિવાય સલ્ફર છે એ અમુક વિટામિન જેમ કે થિયામિન અને બાયોટિન, વિટામિન B12ના સભ્ય બાયોટિન, એમાં પણ સલ્ફર છે જોઈએ. અને કેટલાક સહઉત્સેચકો કોએન્ઝાઇમ એને સક્રિય કરવા પણ સલ્ફરની જરૂર પડે. આ થઈ સલ્ફરની અગત્યતા વનસ્પતિ માટે. એ સિવાય પછી તત્વ આવશે કે જે આયન Fe+3 ના રૂપમાં, ફેરિકના રૂપમાં મળે. ફેરિક ક્લોરાઇડ, ફેરિક સલ્ફેટ, ફેરિક કાર્બન જે પણ રૂપમાં હોય, ઋણ આયન પણ ફેરિકના રૂપમાં આયન વનસ્પતિને જમીનમાંથી મળે. એ આયનનું શું મહત્વ વનસ્પતિ માટે? તો આપણને ખબર છે આયન મતલબ લોખંડ. લોખંડ જે વિદ્યુતનું શું વાહક છે? તો વનસ્પતિમાં જ્યાં જ્યાં વિદ્યુતનું વહન થવાનું હોય, એટલે કે જ્યાં જ્યાં ઇલેક્ટ્રોનનું વહન થવાનું હોય એ બધી પ્રક્રિયાઓ જેમાં ઇલેક્ટ્રોન વાહકોની જરૂર પડે, તો એવા ઇલેક્ટ્રોન વાહકો છે એ વનસ્પતિમાં આ પ્રકારના હોય. ફેરેડોક્સિન, મને આપણે FD તરીકે ઓળખીએ છીએ. એવી રીતે સાઇટોક્રોમમાં કોપર હોય અને એથી આપણું સાઇટોક્રોમ, આ બધામાં લોહ તત્વનો વપરાશ થાય. જે પ્રકાર ઇલેક્ટ્રોન વાહક પદાર્થો છે તેમાં આયનની જરૂર પડે તો તે ઇલેક્ટ્રોનની આપલે કરતી પ્રક્રિયાઓ એ શક્ય બને. બરાબર. ટૂંકમાં ઇલેક્ટ્રોન વાહકોમાં આયનની જરૂર પડે. એના પછી એક તત્વ છે એ છે મેંગેનીઝ, Mn. એ Mn+2 ના રૂપમાં વનસ્પતિને જમીનમાંથી મળશે. મેંગેનીઝ પણ આ મેગ્નેશિયમની જેમ અત્યારે
प्रकाश संश्लेषण અને શ્વસનની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે। એમાં મેંગેનીઝ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રકાશ પ્રક્રિયામાં પાણીનું વિયોજન કરે, પાણીનું આયનીકરણ કરે। એ Mn+2 ની હાજરીમાં જ થાય। H2O એનું વિયોજન થાય એટલે H+ અને OH- બને। પાણીનું વિયોજન એટલે આવું H+ OH। આનું રૂપાંતર આમ પણ થાય આમ પણ થાય। તો મેંગેનીઝ છે એ પાણીનું વિયોજન કરે। પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં સર્વપ્રથમ જરૂર પડે પાણીને તોડી અને આયનીકરણ કરી ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરવાના અને પ્રોટોનને ઉત્પન્ન કરવાના। H+ નો મતલબ હાઇડ્રોજન આયન અને પ્રોટોન પણ કહેવાય, ધનભારિત છે એટલે। તો એની અંદર Mn ની બહુ જરૂર પડતી હોય છે। Mn ની હાજરી વગર પ્રક્રિયા શક્ય જ નથી, બરાબર। તો આ થયું મેંગેનીઝનું મહત્વ વનસ્પતિ માટે। એના પછી આવશે માનો કે બોરોન લખીએ આપણે। બોરોન છે એ બોરેટના રૂપમાં BO3 બોરેટના રૂપમાં વનસ્પતિને મળશે। બોરોન છે એ BO3 બોરેટના રૂપમાં વનસ્પતિને મળશે। એનું શું મહત્વ છે બોરોનનું? તો બોરોન એવું તત્વ છે કે જેને કારણે કેલ્શિયમનું શોષણ શક્ય બને। કે બોરોન ના હોય તો કેલ્શિયમ પણ ના મળે। બોરોનની હાજરીમાં વનસ્પતિ કેલ્શિયમનું શોષણ છે એ કરી શકે છે। એટલે કેલ્શિયમ શોષણ માટે બોરોનની જરૂર પડે। એ ઉપરાંત એ પરાગ નલિકાના વિકાસમાં પરાગરજ જ્યારે પરાગ નયન પામી પતંગિયા દ્વારા વનસ્પતિના સ્ત્રી કેસરના પરાગાશય પર પડે ત્યારે પરાગરજમાંથી જે નળી બને તેને કહેવાય પરાગ નલિકા। એ પરાગ નળી બોરોનને કારણે બને છે એવું કહેવાય। એ સિવાય વનસ્પતિમાં જે અન્નવાહક પેશી છે એ અન્નવાહકમાં જે ખોરાકનું વહન થાય એમાં પણ બોરોનની જરૂર પડે છે। જો બોરોન ન હોય અન્નવાહકમાં ખોરાકનું વહન પૂરતું થાય નહીં તો જે ફળ બને છે, જે ફળનું મુખ્ય કામ ખોરાક સંગ્રહ કરીને પાકવાનું કે મોટા બનવાનું છે, એ ફળ છે એ ફળનું કદ છે નાનું રહે। બોરોન ના મળે તો એટ્રોપિકની અસરમાં આવશે, પણ ફળના કદની જાળવણી કરવામાં પણ બોરોનનું મહત્વ છે। કારણ કે ફળ મોટું બને કારણ કે ખોરાક સંગ્રહાય છે। ખોરાક ક્યાં સંગ્રહાય છે? અન્નવાહકમાંથી અને ખોરાકમાં અન્નવાહકમાં ખોરાક પર વહન પામે છે વનસ્પતિમાં બોરોન હોય, બરાબર। તો આ છે કામ બોરોનનું। એના પછી એક તત્વ આવશે એ છે કેલ્શિયમ। જે વનસ્પતિને કેલ્શિયમ+2 ના રૂપમાં મળતું હોય છે। એ કેલ્શિયમનું મહત્વ શું વનસ્પતિ માટે? તો કેલ્શિયમ છે એ વનસ્પતિમાં મધ્યપટલ બનાવે, જે કેલ્શિયમ પેક્ટેટથી બનતો હોય છે। કેલ્શિયમ અને પેક્ટિન નામનું પોલિસેકેરાઇડનું મિશ્રણ એને કહેવાય કેલ્શિયમ પેક્ટેટ। તો પાસ આવેલા બે કોષ જેના વડે જોડાયેલા હોય એને આપણે કહીએ છીએ કેલ્શિયમ પેક્ટેટનું મધ્યપટલ। તો વનસ્પતિના મધ્યપટલમાં પણ કેલ્શિયમની જરૂર પડે। આ સિવાય વનસ્પતિ જ્યારે કોષ વિભાજન કરે ત્યારે જે ત્રાક તંતુઓ બને એ ત્રાક તંતુઓમાં પણ કેલ્શિયમની ખૂબ જરૂર પડતી હોય છે। એ સિવાય કેટલાક એવા ઉત્સેચકો છે, એ ઉત્સેચકોને સક્રિય કરવામાં પણ કેલ્શિયમની જરૂર પડતી હોય છે। તો આથી કેલ્શિયમની અગત્યતા વનસ્પતિ માટે। એના પછી તત્વ આવશે મોલિબ્ડેનમ। મોલિબ્ડેનમ છે તો એ વનસ્પતિને MO2+2 આ મોલિબ્ડેનમના સ્પેલિંગ ઓફ O છે, ઓક્સિજનનો O છે, અને કહેવાય મોલિબ્ડેટ નામનો આયન। એ રૂપમાં વનસ્પતિને જમીનમાંથી મળશે।
એનું જે મુખ્ય કામ છે કે મુખ્ય મહત્વ વનસ્પતિ માટે મોલિબ્ડેનમનું એ છે નાઇટ્રોજન સ્થાપન માટે. મોલિબ્ડેનમ જે અતિ અગત્યનું કામ કરે વનસ્પતિ માટે. આપણને એનું એક મહત્વ આવી રીતે આપેલું છે. મોલિબ્ડેનમ પછી એક તત્વ આવશે એ છે ક્લોરીન, જે વનસ્પતિને ક્લોરાઇડ આયન સ્વરૂપે મળે અને આપણે ક્લોરાઇડ આયન તરીકે ઓળખે છે. એનું મહત્વ પહેલાં પોટેશિયમ K+ જેવું મળતું આવશે. એ પણ એની જેમ આશ્રુતિ નિયમન કરે છે અને એ પણ આયનિક સંતુલન કરે છે એવું કહેવાય, પોટેશિયમની જેમ જ. બરાબર, એ પણ પાણીના વિયોજનમાં કામ લાગે છે. લોહી પણ આપણને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીના વિયોજનમાં આપણને કામ લાગશે. અહીંયા જે આપણે બતાવ્યું છે મેંગેનીઝની જેમ એ પણ પાણીનું વિયોજન કરશે. બરાબર, એના પછી એક તત્વ છે અહીંયા 5 નંબર ઉપર રહી ગયું છે, એ છે ઝીંક. ઝીંક એ વનસ્પતિને Zn+2 ના રૂપમાં મળશે. એ ઝીંક છે એનું મહત્વ વનસ્પતિમાં એક ઉત્સેચકને સક્રિય કરવા અને એક અંતઃસ્ત્રાવને સક્રિય કરવા માટે અગત્યનો ભાગ ભજવે. એનું મહત્વ છે. ઉત્સેચક આપણને આપે છે કાર્બોક્સાઇલેઝ અને અંતઃસ્ત્રાવ છે ઓક્સિન. અંતઃસ્ત્રાવ વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે ઓક્સિન, જીબેરિન, સાયટોકાઇન આગળ ઉપર આ જ રીતમાં આપણે નાના પાઠમાં શીખશો. તો એની અંદર એના અંદર પણ ઝીંકની જરૂર પડે અને કાર્બોક્સાઇલેઝનો મતલબ કાર્બોક્સિલેશનની પ્રક્રિયાઓ પર અસર કરતો ઉત્સેચક એને કહેવાય કાર્બોક્સાઇલેઝ. અને કાર્બોક્સિલેશનનો મતલબ CO2 નું ઉમેરાવું, કાર્બન ડાયોક્સાઇડની ઉમેરાવાની ક્રિયા એને કહેવાય કાર્બોક્સિલેશન. એમાં આ ઉત્સેચક જોઈએ કાર્બોક્સાઇલેઝને. એની સક્રિયતા માટે Znની જરૂર વનસ્પતિને પડે. અને આપણા કોષમાં કુલ 20 પૈકીના 13 તત્વો પૈકીનું છેલ્લું તત્વ 13મું એ છે કોપર. એ વનસ્પતિને કોપર+2 અથવા +3 કિત્રિકના રૂપમાં જમીનમાંથી શોષણ કરીને ઉપયોગમાં લેવા મળશે. એ કોપરનું મહત્વ શું? તો કોપર છે એ મુખ્યત્વે વનસ્પતિમાં રેડોક્સ પ્રક્રિયાઓ માટે જવાબદાર છે. રેડોક્સ પ્રક્રિયાઓ તમે કેમિસ્ટ્રીમાં ભણો છો. રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયાને સંયુક્ત રીતે કહેવાય રેડોક્સ પ્રક્રિયા. તો એની અંદર આ કોપર છે એની ખાસ જરૂર પડે. અહીંયા લગભગ આપણી બુકમાં આપેલા તે તત્વોના જે મહત્વ છે એ તમને નોંધી બતાવ્યા. બરાબર, આ મુદ્દામાં કંઈ સમજાવવાનું ખાસ છે નહીં. આ મુદ્દો યાદશક્તિનો મુદ્દો છે. તમને યાદ રહ્યું કે નહીં એ જાણવા માટેનો મુદ્દો છે. તો મેં એટલા માટે તમને લખી બતાવ્યું. અધરવાઇઝ તમને ફોટો કે ટેબલ બનાવી મોકલી આપું, તમે જોઈ લેજો, વાંચી એને ગોખી નાખજો. તો તમે એને ગોખી નાખો પણ તમને ખ્યાલ આવે કે ભાઈ મને યાદ તમને પણ યાદ રહેશે. તમને એમ લાગે કે સાહેબ તમે તો સાહેબ કહેવા, પણ હું માણસ છું ને, મેં કોઈ બધું યાદ તો રાખી હશે ને. તમને તમે વારંવાર ભણાવતા તમને યાદ રહી જાય. તમે વારંવાર પુનરાવર્તન કરો. યાદ રાખવાનો એક જ શોર્ટકટ રસ્તો છે કે વારંવાર પુનરાવર્તન કરવું. તમે એને અમુક ટાઈમે આનું સરસ ટેબલ, જેમ તમે અગાઉ કેટલાક ટોપિક્સના ટેબલ્સ બનાવ્યા છે એ બનાવી રાખો અને પછી જરૂર પડે ત્યારે અમુક ટાઈમે યાદ આવે તમને, એટલા માટે એનું પુનરાવર્તન કરતા રહો. તમને પણ યાદ રહી જ જાય. એટલે યાદ રાખવા માટે પુનરાવર્તન જ એકમાત્ર રસ્તો છે. વારંવાર એનું પુનરાવર્તન કરો તમને આ બધું યાદ રહી જાય. એમ આવું તો તમને કોમન સેન્સથી યાદ રહી એવું છે. જો કે નાઇટ્રોજન બેઝ જેમાં વપરાય DNA અને એમાં નાઇટ્રોજનની જરૂર પડે જ છે. પ્રોટીનની અંદર એમિનો એસિડ હોય, એનું નામ છે એમિનો એસિડ. એમાં એમિનો સમય NH2 સમય એમાં આવે છે. અમુક રેડિયોઝન ટ્રાઇફોસ્ફેટ એમાં નાઇટ્રોજન હોય ને
ફર્સ્ટ હવે તમને ખ્યાલ આવી જાય એવું છે. એટલે અમુક તો તમને અડધા ઉપરનું તો સામાન્ય નોલેજથી, સામાન્ય બુદ્ધિથી તમને ખ્યાલ આવી જાય એવું છે. થોડુંક તમારે જે નવું હોય થોડું જોવું પડે, અને એક વખતમાં તમને કંઈ યાદ નહીં રહે. તમારે મેં કીધું એમ થોડું અમુક વખત સુધી પુનરાવર્તન કરવું પડશે. એકવાર તમને યાદ રહી હશે પછી કદાચ ભૂલાય ને તો ટેમ્પરરી ભૂલાશે. પછી તમને યાદ રાખવામાં બહુ ટાઈમ જશે નહીં. કોઈ પણ વસ્તુ એક યાદ રાખો ને પછી એમાં સ્પીડ આવતા બહુ વાર લાગશે નહીં. એક વખત તમે આ ટૂંકમાં તમારી નોટબુકમાં સર નોંધી મુદ્દાસર એવું હોય તો દરેકમાં તમારે 2-3 મુદ્દા રાખવાના. એક તો કાઢી નાખો એવું લાગતું હોય તો ઉમેરી દેવો, અને 2-3 મુદ્દા દરેક રાખવાના. 13 40 જેટલા પોઈન્ટ થાય, બરાબર? તે તત્વોના લગભગ 40ની આસપાસ પોઈન્ટ થાય. તમારી પોઈન્ટ સર નોંધી અને યાદ રાખવા પ્રયત્ન કરવાનો. એ તમારે કરવો જ પડશે, કારણ કે આપણને ઘણી વાર એમસીક્યુ પૂછાય જાય કે આ મહત્વ કયા તત્વોનું છે, આ તત્વો છે એનું શું મહત્વ છે, અથવા તો આ બોર્ડ માટે કોઈ વાક્ય ખોટું છે, 4 વાક્ય આપણે એની પર ખોટું આપ્યું હોય, જે અન્ન વાહકમાં ખોરાકનું વહન કરે, પાયાનો વિકાસ કરે, ખેલ શોષણ કરે, પાણીનું ઉપયોજન કરે, એ ખોટું વાક્ય કહેવાય. બોર્ડને લાગુ પડે નહીં. એવી તમને અમને ઘણા બધા પ્રકારના એમસીક્યુ પૂછાઈ શકે. વિધાન કાળમાં પછી શબ્દોની રીતે, કાર્યની રીતે, રચનાની રીતે, ગમે તે રીતે જૂથ બનાવીને, ટેબલ બનાવીને કોલમના રૂપમાં પ્રશ્ન પૂછાય. તો તમને ગમે તે પ્રશ્ન પૂછાય, અસંગત જોડ શોધો, તો તમને કોઈ પણ પ્રકારના એમસીક્યુ આટલી માહિતી આવડતી હોય તો સોલ્વ કરતા આવડે, તમે ઝડપથી સોલ્વ કરી શકો. તો તમારા નોટબુકમાં આનો ટેબલ બનાવી નોંધ કરી યાદ રાખજો. આપણે આવતી વખતે આની અંદર આગળ ખનિજ તત્વોનું શોષણ કેવી રીતે થાય એ જો કે આપણને આ બુકમાં આપ્યું નથી, પણ એ આપણે શીખશું. ખનિજ તત્વો 5 રીતના શોષાય. જે રીતના વનસ્પતિ જમીનમાંથી પાણી શોષે ને એમ ખનિજ તત્વો ના શોષાય. એની શોષવાની રીત થોડી જુદી હોય. એ આપણે એની 5 રીત જોઈશું. અને એના પછી ખનિજ તત્વોનો વનસ્પતિ શું ઉપયોગ કરે. આપણે ઉપયોગ તો આપણે આપ્યો જ નહીં એમ નહીં, પણ એક્ઝેક્ટ એની અંદર એની શું ઉપયોગિતા છે એમાં આપણે એક તત્વ આપે છે. જેમ 20.13 આપે 7 કાઢી નાખ્યા, લંબાઈ પાર્ટની વધે એટલે ગમે તે કારણસર, એમ પાર્ટની લંબાઈ વધેની કારણસર કદાચ કે આપણા લેવલ પ્રમાણે, સ્તર પ્રમાણે નાઇટ્રોજનનો ઉપયોગ આપે છે. એ નાઇટ્રોજન છે વનસ્પતિ કેવી રીતે ઉપયોગમાં લે છે એ એક મુદ્દા છે. આપણે આવતી વખતના લેક્ચરમાં આપણે લઈશું. અહીંયા ટકે છીએ કે જે વાની તમે વાત નોંધો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ.